हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने यहाँ आरू लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज विडियो आप एएमसी एटले के अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जे सहायक जूनियर क्लर्कनी जे भरती बहार पाडवामां आवी छे तो तेनुं जूनियर क्लर्कनुं ए जूनुं पेपर एटले के 2015 ની અંદર જે પેપર લેવાનું હતું તો તેના એ સંપૂર્ણ 100% સોલ્યુશન આપણે આજના વિડિયોની અંદર કરીશું। જે તમને આવનારી ભવિષ્યની અંદર જે પરીક્ષા છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે જે ભવિષ્યની અંદર જે પરીક્ષા લેવાય તો તેની અંદર એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેનું માર્ગદર્શન એ તમને જે જૂના પેપર જે હોય તો તેના આધારે એ તમે તેનું માર્ગદર્શન મેળવી શકશો। તો કે અમે જે એએમસી દ્વારા જે સહાયક જુનિયર ક્લર્કની જે 2015 ની પરીક્ષા છે તો તેનું એ સંપૂર્ણ 100% નું સોલ્યુશન જોઈશું। તો કે તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન તો કે ધરતી ઉપર એ કોઈક વરદાનની જેમ એ ચાંદની ઉભરી રહી છે તો કે તેનો તમારે અલંકાર ઓળખાવવાનો છે। તો કે આનો અલંકાર એ ઉપમા અલંકાર બને છે, એટલે કે ઉપમા એટલે કે તમને અહીં જે વરદાનની જેમ ઉભરી રહી છે એટલે કે ધરતીને એ ચાંદની એટલે ધરતીને એ ચાંદની ઉપમા આપવામાં આવે છે, માટે અહીં એ ઉપમા અલંકાર બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો તો કે તેનો છંદ ઓળખાવો તો કે તેનો છંદ એ શિખણી છંદ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો શબ્દ એ સમાનાર્થી શબ્દ નથી તો કે તેની અંદર તમને જે સૂર્ય છે તો કે તેના એ સમાનાર્થી શબ્દ પૂછાશે। તો કે તેની અંદર અહીં સોમ છે તો કે તે એ સૂર્યનો સમાનાર્થી શબ્દ નથી, પરંતુ એ ચંદ્રનો સમાનાર્થી શબ્દ છે, માટે ત્રીજાની અંદર એ બી ઓપ્શન આવે। ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે દાબડો શબ્દનો એ શિષ્ટ રૂપ આપો, એટલે કે જે દાબડો શબ્દ છે તો કે તેનો તમારે એ શિષ્ટ રૂપ જણાવવાનું છે તો કે તેનો શિષ્ટ રૂપ એ ડબ્બો થાય, એટલે કે અહીં ઓપ્શન બી એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે એમે શબ્દ એટલે કે જે એમે છે તો કે તે શબ્દનો એ વિભક્તિનો એ કયો પ્રકાર દર્શાવશે તે જણાવવાનો છે। તો કે જે એમે છે તો કે તે શબ્દ એ પ્રથમ કર્તા એટલે કે જે કર્તાના અર્થમાં એ પ્રથમ વિભક્તિ એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે પ્રકૃતિ જ મારી માતા રહી છે તો કે આની અંદર તમારે નિપાત શોધવાનો છે। નિપાત એટલે કે જેને તમે નિપાત એટલે કે એવો શબ્દ કે જેને તમે દૂર કરો તો વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો કે આની અંદર એ જહેરો તો કે તે નિપાત છે, એટલે કે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન તો કે સત્યવાદી શબ્દનો સમાસ કયો છે તો કે સત્યવાદી એટલે કે સત્યવાદી શબ્દ છે તો કે તેનો સમાસ એ ઉપદ સમાસ બને છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન તો કે વાડ થઈને ચીભડા ગળે કહેવતનો અર્થ આપો તો કે વાડ થઈને ચીભડા ગળે તે કહેવતનો અર્થ એટલે કે રક્ષક જ ભક્ષક બને તો કે તે કહેવત એ અહીં જે છે તો કે તેને સમાનાર્થી કહેવત બને છે, એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો અર્થ આપો તો કે વાત કરતા એ ખચકાટ અનુભવો તો કે તેનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે, એટલે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે। ત્યારબાદ દસમો પ્રશ્ન તો કે પાણી આવતા પહેલા એ પાળ બાંધવી કહેવતનો અર્થ આપો તો કે દીર્ઘદ્રષ્ટિ વાપરવી તો કે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ સાચી જોડણી શોધો તો કે તેની અંદર સાચી એટલે કે તમને જે 4 વિકલ્પો આપ્યા છે તો કે તેની અંદરથી એ ઓપ્શન સી છે તો કે તે જોડણી એ સાચી બને છે, એટલે કે નિર્ભિમાની એ તમને તેની જોડણી એ સી ઓપ્શનમાં સાચી આપવામાં આવી છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન તો કે મધુ આલરડું ગાય છે તો કે તે વાક્ય છે તો કે તેને તમારે એ પ્રેરક વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે તો કે તેનું પ્રેરક વાક્ય બને છે મધુ આલરડું ગવડાવે છે, એટલે કે જે ઓપ્શન એની અંદર જોઈ શકશે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ છે। ત્યારબાદ એ 13મો પ્રશ્ન તો કે ત્યાં વળી વચ્ચે મણિબા એ આવી ગયા તો કે જે વાક્ય છે તો કે તેનું તમારે એ ભાવ્ય વાક્ય શોધવાનું છે તો કે ત્યાં વળી વચ્ચે મણિબાથી એ આવી જવાયું, એટલે કે ઓપ્શન બી ઓપ્શન બી ની અંદર તમે તે વાક્ય જોઈ શકશો, એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ છે। ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે ડોસા ટીવી જુએ છે તે વાક્યને એ તમારે કર્મણી વાક્યની અંદર ફેરવવાનું છે તો કે તેની અંદર ડોસાથી એ ટીવી જોવાય છે તો કે ઓપ્શન ડી એ તેનો જવાબ બને છે। ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે અનુજ શબ્દનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે તો કે અનુજ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ એ અગ્રજ થાય છે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન તો કે તમારે સાચી જોડણી શોધવાની છે, એટલે કે જે ખાતમુહૂર્ત છે તો કે તેની તમારે સાચી જોડણી પૂછવામાં આવી છે અને જે ઓપ્શન બી ની અંદર તમને ખાતમુહૂર્તની એ સાચી જોડણી આપવામાં આવી છે। ત્યારબાદ એ 17મો પ્રશ્ન તો કે સાચો સંધિ વિગ્રહ શોધો તો કે તેની અંદર શું વત્તા તૃપ્તિ એટલે કે શું વત્તા સુપ્તિ તો કે તેનો એ તમારે એ સાચો એ સંધિ વિગ્રહ થાય છે। ત્યારબાદ 18મો પ્રશ્ન તો કે
નિહિકારણની તમારે સંધિ શું થાય, એટલે કે નિહિકારણ છે તો કે તેની તમારે એ સંધિ જોડવાની છે, તો કે તેની સંધિ એ નિષ્ઠાકારણ થાય છે, એટલે કે નિષ્ઠાકરણ થાય છે, એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન, તો કે રાતોરાત વનવટ એટલે વનપટ એ પડખું બદલી લેશે, એટલે કે તમને એની અંદર અલંકાર ઓળખવાનો છે, એટલે કે રાતોરાત જે વનપટ હોય તો કે તે પડખું બદલી લેશે, તો કે તેનો અલંકાર જે વનપટ છે તો કે તેને એ સજીવનું રૂપ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં એ સજીવારૂપનો અલંકાર બને છે, એટલે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે જીવ હેઠો બેસો તો કે તે રૂઢિપ્રયોગનો એ અર્થ આપો, તો કે તેનો અર્થ થાય છે, એટલે કે નિરાત અનુભવી, તે તેનો અર્થ બને છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, એટલે કે અંગ્રેજીનો પ્રશ્ન આપવામાં આવ્યો છે, તો કે ટોમ એટલે કે તમને ટોમ ખાલી જગ્યા ન્યૂઝપેપર નાવ, તો કે તેની અંદર એ તમને ક્રિયાપદ એ ટુ રીડ ક્રિયાપદ આવ્યું છે, તો કે જે આ ટેન્સ હોય તો કે તેની અંદરથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે, અને આનો જવાબ એ ઇઝ રીડિંગ બને છે, અને ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, તો કે ધેર ઇઝ ખાલી જગ્યા કોફી ઓન ધ શેલ્ફ, તો કે તેની અંદર જે ખાલી જગ્યા છે તો કે તેની અંદર જવાબ એ સમ, એટલે કે કાંઈક કોફી, એટલે કે કાંઈ જે શેફ ઉપર જે કોફી છે તો કે તેની અંદર એક થોડીક કોફી પડી છે, એટલે કે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે ધીઝ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ વન, તો કે તેની અંદર એ બિગર, એટલે કે આ જે છે તો કે તે જે ડિગ્રી હોય તો કે તેના ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે, અને આની અંદર જવાબ એ અહીં ધ્યાન છે માટે જે વિશેષણ હોય તો કે તેને તમારે ઈઆર લગાડવું પડે, એટલે કે અહીં જે બિગર છે તો કે તે તેનો જવાબ બને છે, ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, તો કે યુ શુડ બી વેરી કેરફુલ સ્નોબોર્ડિંગ ઇઝ અ ખાલી જગ્યા હોબી, તો કે તેની અંદર જવાબ આવશે ડેન્જર, એટલે કે ઓપ્શન તે ખાલી જગ્યા છે તો કે ત્યાં એ ડેન્જર જવાબ હશે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, તો કે વી લવ ટુ સીટ ખાલી જગ્યા ધ ગ્રાસ ખાલી જગ્યા ધ ગાર્ડન, તો કે તેની અંદર જે બે ખાલી જગ્યા છે તો કે તેની અંદર એ તમારે સૌથી પહેલી ખાલી જગ્યા, તો કે તેની અંદર એ ઓન, પછી એટલે કે વી લવ ટુ સીટ ઓન ધ ગ્રાસ, એટલે કે ગ્રાસ ઉપર, અને જે ગાર્ડન છે તો કે તેની અંદર, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન, તો કે આઈ ટ્રાય ટુ મેક હિયર રિયલાઇઝ ધ કોન્જેશન એન્ડ ખાલી જગ્યા ધ રિફ્યુઝ ટુ ધ લિસન, તો કે તેની અંદર જવાબ એ બટ એ, એટલે કે તમને આયરો તો કે તે સંયોજનનો જે ચેપ્ટર હોય તો કે તેની અંદરથી પ્રશ્ન પૂછવામાં આવે છે, અને જેને જવાબ એ બટ એ તેનો જવાબ બને છે, ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. એ 27મો પ્રશ્ન, તો કે ઇફ આઈ લાઈક અ સ્ટોરી આઈ ખાલી જગ્યા પુટ ઇટ ખાલી જગ્યા અનટિલ આઈ ફિનિશ ઇટ, તો કે તેની અંદર જવાબ બને છે, ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ આવશે, એટલે કે ઓલમોસ્ટ, નેવર અને ડાઉન, તો કે તે ત્રણે એ ખાલી જગ્યા છે તો કે તેના તે જવાબ આપવામાં આવે છે, એટલે ઓપ્શન સી તેનો જવાબ છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, તો કે ખાલી જગ્યા ધેટ હર્ટ, તો કે તેની અંદર એ જે, એટલે કે તમને આની અંદર જે ઉદ્ગારવાચક જે શબ્દ હોય તો કે તે તમારે તેની અંદર જણાવવાનો છે, તો કે આની અંદર જવાબ જે આવું જોઈએ, એટલે તો તે તેનો જવાબ બને છે, એટલે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન, તો કે માઇક ઇઝ અ પર્સન ખાલી જગ્યા ઓલવેઝ ડઝ હિઝ બેસ્ટ, તો કે તેની અંદર જે તમને, એટલે કે જે આ જે પ્રોનાઉન છે તો કે તેની અંદરથી તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો કે તેની અંદર જે પ્રોનાઉન્સ, તો કે આની અંદર એ વુ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે, ઓપ્શન બી એ તેનો જવાબ બનશે, કેમ કે અહીં જે આગળ છે તો કે તે એ વ્યક્તિવાચક આપ્યું છે, અને પાછળ એ તમને કોઈ અન્ય શબ્દ આપ્યો છે, એટલે કે જે વુ, તો કે તે, એટલે કે અહીં જે વુ તે, એટલે કે જે, તો કે તે તેનો જવાબ, એટલે કે જે વુ બને છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન, તો કે યોર બ્રધર ઇઝ સો રૂડ અને આઈ ડોન્ટ લાઈક ખાલી જગ્યા, તો કે તેની અંદર એ હિમ તેનો જવાબ બને છે, ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન, તો કે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ રાઇટ વર્ડ ઓન ઓર્ડર, એટલે કે જે સાચા ક્રમની અંદર જે વાક્ય હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે, તો કે તેની અંદર જે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ પૂરેપૂરા વાક્યનો ક્રમ એ યોગ્ય રીતે જોડાયેલો છે, તો કે તેની અંદર ટોમ ઇન્વાઇટેડ અ લોટ ઓફ પીપલ, તે તેનો જવાબ બને છે, ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન, તો કે ઇફ કાર્લ ખાલી જગ્યા જેની અંદર ક્રિયાપદ એ ટુ ટેલ છે, પછી એવરીથિંગ હી ખાલી જગ્યા એની પ્રોબ્લેમ્સ, તો કે તેની અંદર એ નોટ ટુ ધ
હેવ તો કે તેની અંદર એટલે કે તે બંને ખાલી જગ્યા છે તો કે તેનો જવાબ એક તો ટેલ્સ બને છે અને એક વોન્ટ હેવ તો કે તે બંને એ જવાબ બને છે. ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન તો કે માય બ્રધર ઇઝ ઓનલી 6 બટ હી ખાલી જગ્યા ઓલરેડી પ્લે ધ પિયાનો તો કે તેની અંદર જે કેન એટલે કે મારો ભાઈ રહ્યો તો કે તે એ માત્ર 6 વર્ષનો છે પણ તે ઓલરેડી એટલે કે જે પિયાનો છે તો કે તે કેન એટલે કે વગાડી શકું એટલે કે કેન એટલે કે કરી શકું તો કે અહીં જે આ છે તો કે તે મોડલ ઓક્ઝિલરી છે તો કે તેની અંદર ચેપ્ટરમાંથી એ પ્રશ્ન પૂછવામાં છે એટલે કે ઓપ્શન ડી એ તેનો જવાબ બને છે. એ 34મો પ્રશ્ન તો કે યુઝ અ પ્રેફિક્સ ટુ ધ મેક અ વર્ડ નેગેટિવ એટલે કે જે ફેર છે તો કે તેને તમારે પ્રેફિક્સ ઉપયોગ કરીને એ નેગેટિવ બનાવવાનું છે એટલે કે સફિક્સ અને પ્રેફિક્સ તો કે તે બે પ્રકારના હોય. જે સફિક્સ હોય તો કે તે એ શબ્દને છેલ્લે લાગે અને જે પ્રેફિક્સ હોય તો કે તે શબ્દની આગળ લાગે તો કે તમને અહીં પ્રેફિક્સ પૂછવામાં આવ્યું છે એટલે કે તેનો જવાબ એ ઓપ્શન એટલે કે જે ફેર તો કે તેનો વિરોધાર્થી એ અનફેર બને છે એટલે કે ઓપ્શન ડી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન તો કે સેન્ટોસ ઇઝ ધ ફોર્મ ઓફ બ્રાઝિલ એટલે કે જે સેન્ટોસ શહેર છે તો કે ઇઝ ધ ફ્રોમ ધ બ્રાઝિલ ખાલી જગ્યા ઈ તો કે આને એ તમારે ક્વેટીની અંદર એટલે કે ક્વેશ્ચન ટેગ હોય તો કે તે તમારે બનાવવાનું છે તો કે તેની ક્વેટી તો કે ઇઝન્ટ એ તે ખાલી જગ્યાને જવાબ બને છે એટલે કે ઇઝન્ટ હી તેનો જવાબ બને છે અને એ તો અહીં તમને આપવામાં આવે છે એટલે કે ખાલી માત્ર એ તમારે ઇઝન્ટ જ હી ગોતવાનું છે એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન તો કે ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ફોર ધ ગિવન આઇડોમ્સ એટલે કે જે વિરુદ્ધાર્થી જે રૂઢિપ્રયોગ હોય તો કે તેને આઇડમ કહેવામાં આવશે અને ઇટ્સ ફ્રેઝિંગ કોલ્ડ ઇન હિયર મીન્સ એટલે કે તેનો તમારે અર્થ જણાવવાનો છે તો કે તેનો અર્થ થાય છે એટલે કે ઇટ્સ ધ મિડલ ઓફ ધ વિન્ટર તો કે તેને એ ઇટ્સ ફ્રીઝિંગ કોલ્ડ કહેવામાં આવશે એટલે કે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે એટલે કે ઓપ્શન અહીં જે 36મો પ્રશ્ન છે તો કે તેનો જવાબ એ ઓપ્શન સી છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન તો કે ખાલી જગ્યા ઇઝ યોર ફાધર પ્રશ્નાર્થ છે ને તો કે અ ટીચર તો કે તેને જે તમારે જે વાક્ય છે તો કે તેને એ તમારે પ્રશ્નાર્થ એટલે કે WH વાળો એ કયો શબ્દ આવે તો કે તેની અંદર એ જવાબ તો કે તે વોટ એટલે કે ઓપ્શન સી એટલે કે તમને તેની અંદર જે પપ્પા છે ફાધર તો કે તેનો એ તમને બિઝનેસ પૂછવામાં આવ્યો છે તો કે એટલે કે જ્યારે પણ આપણે ધંધાની વાત કરવાની હોય એટલે કે જે શુંથી પ્રશ્ન પૂછાય તો કે ત્યાં એ તમે વોટનો ઉપયોગ કરી શકો એટલે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે ખાલી જગ્યા ઓલ્ડ આર યુ પ્રશ્નાર્થ ચિહ્ન તો કે તેની અંદર એ હાવ જવાબ બને છે એટલે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન તો કે સુસાન ઇઝ ધ 10 એન્ડ સી ખાલી જગ્યા સ્કેટ 8 તો કે તેની અંદર જે ખાલી જગ્યા છે તો કે તેનો જવાબ એ કાન્ટ એ તેનો જવાબ બને છે એટલે ઓપ્શન ડી એ તેનો જવાબ છે. ત્યારબાદ 40મો પ્રશ્ન તો કે ઇઝ ધેર ખાલી જગ્યા હુ કેન સ્પીક ઇટાલિયન અને પ્રશ્નાર્થ ચિહ્ન તો કે તેની અંદર જે ખાલી જગ્યા છે તો કે તેની અંદર એની બોડી એટલે કે એની બોડી એ તેનો જવાબ બનશે એટલે ઓપ્શન બી એ તેનો જવાબ છે. ત્યારબાદ 41મો પ્રશ્ન તો કે પ્રત્યેક 4 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર એ ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય તો કે તેની અંદર જે પ્રત્યેક 4 ક્રમિક સંખ્યા હોય તો કે તેનો ગુણાકાર એ હંમેશા જે 24 હોય તો કે તેના વડે એ વિભાજ્ય હોય ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન તો કે બે સંખ્યાઓનો ગુસા એ 8 છે અને તેમનો ગુણાકાર એ 384 છે તો કે તેમનો તમે લસા એ ખાલી જગ્યા થાય તો કે તેની અંદર જવાબ એ 48 એ તેનો જવાબ બને છે એટલે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન તો કે રૂટ 4 + 3 એ ખાલી જગ્યા સંખ્યા છે તો કે તે સંખ્યા રહી તો કે તે એ પૂર્ણાંક સંખ્યા છે એટલે ઓપ્શન ડી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન તો કે 18 24 30 વડે વિભાજ્ય હોય તેવો 6 અંકનો નાનામાં નાનો ધન પૂર્ણાંક શોધો તો કે તેની માટેનો જવાબ બને છે એ 1,80,000 તો કે તે એ જે 18 24 અને 30 વડે વિભાજ્ય હોય તો કે તેઓ એ નાનામાં નાનો એ ધન પૂર્ણાંક છે એટલે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન તો કે પહેલાના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક એ સિદ્ધિઓની વિગતો હોય તો કે તે ધાતુ કે પથ્થર ઉપર એ કોતરાવતા હતા તો કે જે આ કોતરાવેલું જે લખાણ હોય તો કે તેને એ શું કહેવામાં આવતું એટલે કે જે પહેલાના સમયના જે રાજા હતા તો કે તે પોતાની સિદ્ધિઓ હોય તો કે તે પથ્થર અથવા તો ધાતુ પર કોતરાવતા તો કે તે જે લખાણ લખવામાં આવે તો કે તેને એ અભિલેખ કહેવામાં આવશે એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે.
અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ એ સૌપ્રથમ એ કોણે કરી હતી? તો કે ભારત આવવાના જળમાર્ગની એ સૌપ્રથમ શોધ એ વાસ્કો દ ગામા જે પોર્ટુગીઝનો હતો તો કે તેના દ્વારા એ સૌપ્રથમ એ શોધ કરવામાં આવી હતી. એટલે કે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન તો કે ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા એ કોણ હતું? તો કે ભારતની અંદર સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા એ રવિન્દ્રનાથ ટાગોર હતા અને જેમને એ સાહિત્યની અંદર એ નોબેલ પ્રાઇઝ મળવામાં આવ્યો હતો. તો કે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો કે રવિન્દ્રનાથ ટાગોરને એ કયા વર્ષની અંદર એ નોબેલ માટેનો એ સાહિત્ય એટલે કે જે સાહિત્યની અંદર એ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તો કે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જેનો પણ જવાબ હશે તો કે તેને હું લાઈક કરી દઈશ. ત્યારબાદ એ 48મો પ્રશ્ન તો કે બ્રિટિશ સરકારે એ ઇંગ્લેન્ડના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે એ રોલેટ એક્ટ રહ્યો તો કે તે એ ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો કે રોલેટ એક્ટ રહ્યો તો કે તે 1919ની અંદર ઘડવામાં આવ્યો હતો. ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન તો કે ભીમબેટકાની ગુફા એ ક્યાં આવેલી છે? તો કે ભીમબેટકાની ગુફા રહી તો કે તે મધ્યપ્રદેશની અંદર આવેલી છે. એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે અને જેને એ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન તો કે ગુજરાત રાજ્યની પશ્ચિમી દરિયાઈ સીમાએ એ કયો મહાસાગર આવેલો છે? તો કે જે આ ભારતનો નકશો છે તો કે તેની અંદર આ ગુજરાત છે તો કે તેની અંદર પશ્ચિમે એ કયો મહાસાગર એટલે કે કયો સાગર આવેલો છે? તો કે તેની પશ્ચિમે એ અરબ સાગર આવેલો છે. ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન તો કે પૃથ્વીના જે વિભાગોમાં એ સૂર્યના સીધા કિરણો પડે તો કે તે વિભાગને એ કઈ શું કહેવામાં આવશે? તો કે પૃથ્વીના જે વિભાગની અંદર સૂર્યના સીધા કિરણો પડે તો કે તેને એ ઉષ્ણકટિબંધીય કહેવામાં આવે છે. એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જે ઉત્તરાખંડમાં આવેલો છે તો કે તેનું નામ શું છે? તો કે ભારતનો જે સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કહે તો કે તે ઉત્તરાખંડની આવેલ જે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે તે છે અને જે જીમ કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે તેનું જૂનું નામ એ હેલી નેશનલ પાર્ક તરીકે પણ તેને ઓળખવામાં આવતો. એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન તો કે ગુજરાત સરકારે કયા મહાન નેતાની એ જન્મ શતાબ્દી વર્ષને એ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે? તો કે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે તો કે તેનું જે જન્મ વર્ષ હતું જન્મ શતાબ્દીનું વર્ષ તો કે તેને એ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે એ ગુજરાત સરકારે એ ઉજવવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ એ 54મો પ્રશ્ન તો કે ઈસવીસન 1922માં એ ગુજરાત માસિકનો પ્રારંભ એ કોણે કર્યો હતો? તો કે 1922ની અંદર ગુજરાત માસિકનો પ્રારંભ એ કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે કે ઓપ્શન ડી એ તેનો જવાબ બનશે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન તો કે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન એ ક્યાં આવેલું છે? તો કે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન તો કે તે નવસારીની અંદર આવેલું છે. અને જે આ રાષ્ટ્રીય ઉદ્યાન રહ્યું તો કે આવા એ ગુજરાતની અંદર કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો કે તેની અંદર એક તો જે ગીર નેશનલ પાર્ક, એક તો કાળિયાર નેશનલ પાર્ક અને એક વાસંદા નેશનલ પાર્ક અને એક મરીન નેશનલ પાર્ક. આ 4 નેશનલ પાર્ક રહ્યા તો કે તે ગુજરાતની અંદર આવેલા છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન તો કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એ શ્રીમદ રાજચંદ્ર હતા. ત્યારબાદ એ 57મો પ્રશ્ન તો કે ઈ ગવર્નન્સ અંતર્ગત એ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની એ સંપૂર્ણ વિગતોની નોંધ કરી એ કમ્પ્યુટરીકરણ કરવામાં આવેલ છે અને જમીનોને લગતા એ જે પ્રમાણપત્રો અને જે દસ્તાવેજોનું નિર્માણ એ જે કમ્પ્યુટરીકરણ થાય તો કે આ પ્રણાલી રહે તો કે તેનું એ નામ શું છે? એટલે કે જે જમીન છે તો કે તેના દસ્તાવેજ એ તમારે ડિજિટલ કરવામાં આવે છે તો કે તે જે પદ્ધતિ છે તો કે તેને ઈ ધરા કહેવામાં આવશે. એટલે કે ઇલેક્ટ્રોનિક ધરા તો કે તે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન તો કે રાજ્યના મુખ્ય પ્રધાનની શપથ એ કોના દ્વારા લેવડાવવામાં આવશે? એટલે કે રાજ્યના મુખ્ય પ્રધાન એટલે કે જે સીએમ હોય તો કે તેમને શપથ એ જે રાજ્યપાલ હોય તો કે તેમના દ્વારા એ તેમને શપથ લેવડાવવામાં આવશે. એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે ચૂંટણીમાં મતદાન કરવા માટેનું જે ઓળખપત્ર એ આપવા માટે એ કોણ અધિકૃત કરે છે? તો કે જે ચૂંટણીનું જે ઓળખપત્ર હોય તો કે તે ભારતીય જે ચૂંટણી પંચ છે તો કે તેમના દ્વારા એ તેને આપવામાં આવે છે. એટલે ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન તો કે રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ એ ગામવાસીઓએ એ એકઠા મળી પોતાનામાંથી એ સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે એ પ્રતિનિધિઓ નક્કી કરે છે અને જેના થકી એ ગ્રામ પંચાયતની ચૂંટણી એ વ્યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય છે? એટલે કે અહીં તમને બિનહરીફ જે શબ્દ દેખાય તો કે તેની અંદર જે બિનહરીફ છે તો કે તેના માટે એ સમરસ ગ્રામ યોજના છે અને જેના અંતર્ગત એ જુદી જુદી જે પણ ગ્રામ પંચાયત એ બિનહરીફ ચૂંટાય તો કે ત્યાં એ જુદી જુદી એ
આ સમરસ યોજના હેઠળ એ સહાય મળવાપાત્ર રહેશે, એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ એ 61મો પ્રશ્ન, તો કે રાષ્ટ્રીય ખેલ દિન એ કયા ભારતીય ખેલાડીની યાદમાં ઉજવવામાં આવશે? તો કે રાષ્ટ્રીય ખેલ દિન તો કે જેને એ 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે, તો કે તે એ મેજર ધ્યાનચંદ છે, તો કે તેમના યાદમાં ઉજવવામાં આવશે, એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। 64મો પ્રશ્ન, તો કે ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટિકે એ રિયો ઓલિમ્પિકમાં એ ક્વોલિફાય થઈ એ ઇતિહાસ રચ્યો હતો? તો કે જે રિયો ઓલિમ્પિક રહી તો કે તેને જે દીપા કર્માકર છે તો કે તેને ક્વોલિફાય થઈને એ ઇતિહાસ રચ્યો હતો, અને જે જિમ્નાસ્ટિકના ખેલાડી છે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન, તો કે CRTનું એ આખું નામ શું છે? તો કે જે આ રહ્યા તો કે તે તમને કમ્પ્યુટરમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે, તો કે CRT રહ્યો તો કે તેનું આખું નામ એ કેથોડે રે ટ્યુબ છે, એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 66મો પ્રશ્ન, તો કે એન્ટર કીને એ બીજા કયા નામે ઓળખવામાં આવશે? તો કે જે એન્ટર કી છે તો કે તેને બીજા એ રિટર્ન કી તરીકે પણ ઓળખવામાં આવશે, એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 67મો પ્રશ્ન, તો કે SMPS નું એ પૂરું નામ જણાવો? તો કે SMPS નું પૂરું નામ એ સ્વિચ મોડ પાવર સપ્લાય છે, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન, તો કે મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવશે? તો કે જે મોનિટર છે તો કે તેને બીજા એ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન, તો કે વિટામિન સીની ઉણપથી એ કયો રોગ થાય છે? તો કે જે વિટામિન સી હોય, એટલે કે જે વિટામિન સી હોય તો કે તેના ઉણપથી એ જે સ્ક્રીવી છે તો કે તે રોગ થાય છે, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 70મો પ્રશ્ન, તો કે નીચેના પૈકી એ કયું ધાતુ ખનિજ નથી? તો કે તેની અંદર જે કોલસો રહ્યો તો કે તે એ ધાતુ ખનિજ નથી, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 71મો પ્રશ્ન, તો કે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે એ કયું સાધન વપરાય છે? તો કે જે વિદ્યુત પ્રવાહ છે તો કે તેની હાજરી નોંધવા માટે એ ગેલ્વેનોમીટર છે, તો કે તે સાધનનો ઉપયોગ કરવામાં આવશે, એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન, કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? તો કે જે કેલ્શિયમ ઓક્સાઇડ રહ્યો, એટલે કે જે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો હોય તો કે તેને એ કેલ્શિયમ ઓક્સાઇડ કહેવામાં આવશે। જ્યારે સોડિયમ મીઠું રહ્યો તો કે તેને સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવશે, એટલે ઓપ્શન મીઠું તો કે તેને એ સોડિયમ ક્લોરાઇડ કહે છે, જ્યારે એ કેલ્શિયમ ઓક્સાઇડ તો કે તે કળી ચૂનો। ત્યારબાદ એ 73મો પ્રશ્ન, તો કે સૂર્યનો વ્યાસ એ લગભગ કેટલા કિમીનો છે? તો કે જે સૂર્યનો વ્યાસ રહ્યો તો કે તે એ 13,92,000 એટલા કિમીનો એ સૂર્યનો વ્યાસ છે, એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 74મો પ્રશ્ન, તો કે વાતાવરણમાં એ આશરે કેટલા ટકા એ નાઇટ્રોજન વાયુ આવેલા છે? તો કે વાતાવરણ છે તો કે તેની અંદર જે 78% રહ્યો તો કે તે નાઇટ્રોજન વાયુ, પછી 21% તો કે તે ઓક્સિજન, પછી 0.9% તો કે તે એ જે આર્ગોન છે તો કે તે વાયુ, અને ત્યારબાદ એ બીજા બધા વાયુ છે તો કે તે આવેલા છે। ત્યારબાદ એ 75મો પ્રશ્ન, તો કે હવા પ્રદૂષણને લીધે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ વધવાથી એ પૃથ્વીનું તાપમાન વધી જાય છે, તો કે આ અસરને એ શું કહે છે? તો કે જે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે જે ગરમી શોષણવાળા જે વાયુ છે તો કે તેના કારણે એ જે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે તો કે તેને એ ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે છે, એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન, તો કે ખગોળશાસ્ત્રી એ સેલ્સિયસના નામ પરથી એ તાપમાનના એકમને એ સેલ્સિયસ નામ આપવામાં આવ્યું, તો કે જે આ સેલ્સિયસ હતા તો કે તે કયા દેશના હતા? તો કે જે સેલ્સિયસ હતા તો કે તે એ સ્વીડન દેશના રહેવાસી હતા, એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન, કે ગુજરાત સરકાર દ્વારા એ અમલમાં મૂકેલ એ જે ચિરંજીવી યોજના અંતર્ગત એ ખાલી જગ્યા એટલે કે જે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ એ ચિરંજીવી યોજના અંતર્ગત એ કયો ખર્ચ એ સરકાર એ પોતે ઉપાડે છે? તો કે તેની અંદર જે પ્રસૂતિ સમયનો જે ખર્ચ હોય તો કે તે એ સરકાર પોતે ઉપાડવાનો છે, અને આ માટેની યોજના એ ચિરંજીવી યોજના છે। ત્યારબાદ એ 78મો પ્રશ્ન, તો કે ગુજરાત રાજ્યમાં એ દંતો પર ઠેંગરી કારીગરી વ્યાજ સહાય યોજના એ કયા ક્ષેત્રના લોકોની અને કારીગરોની સહાય માટે એ અમલમાં મૂકવામાં આવી છે? તો કે જે દંતો પર ઠેંગરી કારીગરી વ્યાજ સહાય યોજના છે તો કે તે એ હાથશાળ અને જે હસ્તકળા સાથે જે સંકળાયેલા કારીગરો છે તો કે તેમના માટે એ તે યોજના અમલમાં મૂકવામાં આવી છે, એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 79મો પ્રશ્ન, તો કે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા અનુસાર એ કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને એ મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે? તો કે આરટી કાયદા હેઠળ જે 14 વર્ષથી જે નાના બાળકો છે તો કે તેમને
14 વર્ષ કે તેથી જે પણ વિદ્યાર્થીઓ નાના છે તો કે તેમને એ ફરજિયાત એ પ્રાથમિક શિક્ષણ આપવાનો અધિકાર છે અને તે માટે એ ઓપ્શન ડી તેનો જવાબ બનશે લોકો અહીં 14 વર્ષ આવે। અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન તો કે નીચેનામાંથી શું સરકારનું અંગ નથી તો કે તેની જે સામાજિક સંસ્થા રહે તો કે તે એ સરકારનું અંગ નથી એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે એ ખોટો છે। ત્યારબાદ 81મો પ્રશ્ન તો કે તાજેતરના ભારતના ન્યાયમૂર્તિ એ ખાલી જગ્યા છે તો કે આ જે પ્રશ્ન રહ્યો તો કે તે એ 2015નો છે તો કે તે વખતે એ ભારતના ન્યાયમૂર્તિ તો કે તે રંજન ગોગોઈ હતા એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ 82મો પ્રશ્ન તો કે વર્તમાનમાં ભારતીય સંઘમાં એ કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે તો કે 2015ની અંદર જ્યારે તો કે તે વખતે એ ભારતની અંદર એ કુલ 29 રાજ્યો અસ્તિત્વમાં હતા એટલે કે અહીં ઓપ્શન તે વખતે એ ઓપ્શન સી જવાબ બનતો હતો। પરંતુ જો આજ 2023ની વાત કરીએ તો કે 2023ની અંદર ભારતની અંદર કુલ 28 રાજ્યો છે જ્યારે 8 એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે કે 28-8 એટલે કે આ રીતે તમારે યાદ રાખવા। અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન તો કે તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી કોણ હતા તો કે 2023 એટલે કે જે 2015ની અંદર ભારતના વિદેશ મંત્રી તો કે તે વખતે એટલે કે અહીં જે પ્રશ્ન હશે તો કે તે ખોટો ટીક કરી દેવામાં આવશે એટલે કે 2015ની અંદર જે હતા તો કે તે વખતે એ ભારતના વિદેશ મંત્રી એ સુષ્મા સ્વરાજ હતા એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। એટલે કે અહીં બાદ એ 85મો પ્રશ્ન તો કે અજંતા ઇલોરાની ગુફા એ કયા રાજ્યમાં આવેલું છે તો કે અજંતા ઇલોરાની ગુફા રહી તો કે તે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી છે અને અહીં ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બનશે। ત્યારબાદ એ 86મો પ્રશ્ન તો કે પાછા ફરતા મોસમી પવનની ઋતુ એ ભારતમાં ક્યારે હોય છે તો કે જે પાછા ફરતા મોસમી પવન હોય તો કે તેમની ઋતુ એ ભારતની અંદર જે ઓક્ટોબર નવેમ્બર હોય તો કે તેને એ પાછા ફરતા મોસમી ઋતુનો એ સમયગાળો કહેવામાં આવશે। ત્યારબાદ એ 87મો પ્રશ્ન તો કે મોઢેરા એટલે કે જે મોઢેરા તો કે જે સૂર્ય મંદિર ખાતે માટે ફરીથી પ્રખ્યાત છે તો કે મોઢેરામાં એ વિશ્વ વારસાનું એ કયું સ્થળ આવેલું છે તો કે મોઢેરાની અંદર જે સૂર્ય મંદિર છે તો કે તે સ્થળ આવેલું છે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 88મો પ્રશ્ન તો કે બંધારણ સભાના પ્રમુખ તરીકે એ કોને ચૂંટવામાં આવ્યા હતા તો કે બંધારણ સભા રહી તો કે તેના પ્રમુખ તરીકે એ રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા। પરંતુ જો તમને પૂછે તો કે બંધારણ સભાના એ કામચલાઉ પ્રમુખ તરીકે એ કોને ચૂંટવામાં આવ્યા હતા તો કે બંધારણ સભાના કામચલાઉ પ્રમુખ તરીકે એ સચ્ચિદાનંદ સિન્હાને ચૂંટવામાં આવ્યા હતા। અને અહીં તમને એ કાયમી પ્રમુખ પૂછ્યું છે માટે તેનો જવાબ એ રાજેન્દ્ર પ્રસાદ આવશે જે ભારતના સૌથી પહેલા રાષ્ટ્રપતિ પણ હતા એટલે કે સૌથી પહેલા રાષ્ટ્રપતિ તો કે તે રાજેન્દ્ર પ્રસાદ હતા। ત્યારબાદ એ 89મો પ્રશ્ન તો કે વાનખેડે સ્ટેડિયમ એ ક્યાં આવેલું છે તો કે જે વાનખેડા સ્ટેડિયમ રહ્યું તો કે તે એ મુંબઈની અંદર આવેલું છે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 90મો પ્રશ્ન તો કે લીંબુ નારંગી આમળામાંથી એ આપણને કયું વિટામિન મળે છે તો કે જે તેને જે ફળ છે તો કે તે ખાટા ફળ છે અને ખાટા ફળમાંથી એ વિટામિન સી મળે છે એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ છે। અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન તો કે તેમને અહીં જે લેન એટલે કે જે LANનું તમારે પૂરું નામ જણાવવાનું છે તો કે તેનું પૂરું નામ એ લોકલ એરિયા નેટવર્ક એ તેનું પૂરું નામ થાય છે। ત્યારબાદ એ 92મો પ્રશ્ન તો કે એક સંખ્યામાં એ તે સંખ્યાના એ 19 ગણા ઉમેરતા પરિણામ એ 200 મળે તો કે તે સંખ્યા એ કઈ છે તો કે તેનો જવાબ એ 10 એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે જેને ICAR એ ક્યારે અસ્તિત્વમાં આવી હતી તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તો કે તે 1929ની અંદર અસ્તિત્વમાં આવી હતી એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 94મો પ્રશ્ન તો કે FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ શબ્દ એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે તો કે FDI રહ્યું તો કે તે એ વિદેશી લોકો જે ભારતની અંદર રોકાણ કરે તો કે તેને એ FDI કહેવામાં આવશે માટે તે એ વિદેશી રોકાણ સાથે સંકળાયેલું છે એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન તો કે ડિજિટલ પેમેન્ટ માટે એ ઉપયોગમાં લેવાતું મશીન કયું છે તો કે જે ડિજિટલ પેમેન્ટ હોય તો કે તેના માટે ઉપયોગમાં લેવાતું જે POS રહ્યું તો કે તે તેના માટેનું એ મશીન છે એટલે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 96મો પ્રશ્ન તો કે NDDBનું એ પૂરું નામ જણાવો એટલે કે જે NDB જે ગુજરાતની અંદર આવેલું છે તો કે તેનું પૂરું નામ એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તો કે તે તેનું પૂરું નામ થાય છે એટલે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન તો કે 1 ફેબ્રુઆરી 2005ના રોજ મંગળવાર હોય તો કે 1 ફેબ્રુઆરી 2006ના રોજ એ કયો વાર હોય તો કે તેનો જવાબ એ બુધવાર એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન તો કે SCD પછી TEF
પછી UGS તો ખાલી જગ્યા તો કે VKL તો કે તમે આ જે રિઝનિંગની જે ABCDની જે સિરીઝ બને તો કે તેની માટે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો કે આનો જવાબ એ VIJ તો કે તેનો જવાબ બને છે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે A અને B બહેનો છે, પછી C અને D રહ્યા તો કે તે ભાઈઓ છે, તો કે એની પુત્રી D એટલે કે જે એની પુત્રી D ની બહેન છે તો B નો અને C નો એટલે કે જે B નો C સાથેનો સંબંધ શું થાય તો કે તે તમારે જણાવવાનું છે. એટલે કે જે A B રહ્યા તો કે તે બહેનો, પછી C D એ ભાઈઓ, પછી એની પુત્રી એ D ની બહેન છે તો D નો એટલે કે જે B છે તો કે તેનો એ તમારે C સાથે સંબંધ શું થાય તો કે તે જણાવવાનું છે તો કે તે એ માસીનો સંબંધ થાય છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન તો કે જો કોઈ એ સાંકેતિક ભાષામાં એ બેંકને CCOM લખવામાં આવે તો કે તે ક્લાર્કને એ કેમ લખવામાં આવે તો કે તેનો જવાબ એ ઓપ્શન ડી રહ્યો તો કે DNFTL તો કે તેનો જવાબ બને છે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. આજના આ વિડીયોની અંદર આપણે જે AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સહાયક જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવ્યું છે તો કે તેનું જે જૂનું પેપર જે બીજા 15ની અંદર લેવાનું હતું તો કે તેના સંપૂર્ણ 100 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. અને જો તમે આની PDF ડાઉનલોડ કરવા માંગતા હોય અને કોઈ પણ ભરતીની એ માહિતી એ તમામ સૌથી પહેલાં એ મેળવવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર જોઈન થઈ શકો છો, જેની અંદર AMC એટલે કે AMC સહાયક જુનિયર ક્લાર્ક રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે આવી જ માહિતી એ YouTube દ્વારા મેળવવા માંગતા હોય તો આપણી YouTube ચેનલ જે આરુ લર્નિંગ છે તો કે તમે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને જો હજી સુધી આ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.